શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બંનેની વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. અને રાજસ્થાનના બુલેટ બાબા તરીકે પ્રખ્યાત એક વ્યક્તિ, એક જેમને લોકો પૂજે છે, તેમની એક રિયલ ઇવેન્ટ ઉપરથી બનેલી એક ફિલ્મ આવી છે જેનું નામ છે ડુગ ડુગ. તેની વાત કરી લઈએ પહેલા. હાઈ ટુ કલ્પેશ બજરંગી લઈને છે ચેનલ દેવીવાલા જો પણ વિચારીને ટાઈમ બચશે. મિત્રો, ડુગ ડુગ ફિલ્મ એક એવી ફિલ્મ કે જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની એક પાતળી ભેદરેખાને આપણે લોકોને તેમાં ઇન્વોલ્વ કરે છે, આપણા માઇન્ડને તેમાં ઘૂંટાડે છે કે ખરેખર આ વસ્તુ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા. કઈ રીતે લોકો શ્રદ્ધામાં આવી અને એક નાનકડી એવી જગ્યા બહુ મોટું સ્વરૂપ બની જાય છે, બહુ મોટું ટ્રસ્ટ બની જાય છે, અને એ શ્રદ્ધા જે છે એ કઈ રીતે એક વિસ્તૃત બની જાય છે અને લોકોનું એક મોટું કેન્દ્ર બની જાય છે. મિત્રો, પિક્ચરમાં પણ એ બતાવવામાં આવ્યું છે એ શ્રદ્ધા જે છે એ લોકો આ શ્રદ્ધાથી કઈ રીતે ઇન્વોલ્વ થઈ જતા હોય છે. મિત્રો, એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તેની એક્સિડન્ટમાં, અને તેની ગાડી જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. તે ગાડી જે છે એ ગાડીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે, અને એ ગાડી જ્યારે રાત્રે બધા સૂઈ જાય છે તો એ ગાડી ફરીથી એક્સિડન્ટ વાળી જગ્યાએ પહોંચી જાય છે. પોલીસ ફરીથી એ ગાડીને પાછી લઈ આવે છે. બીજા દિવસે એને તાળું મારીને લોકમાં રાખે છે, છતાં પણ એ ગાડી ફરીથી ત્યાં આવી જાય છે. ત્રીજા દિવસે જેલની અંદર રાખે છે, છતાં પણ એ ગાડી ફરીથી ત્યાં આવી જાય છે. અને લોકોની તેમાં જોડાઈ જાય છે આસ્થા. લોકો કહે છે કે આ જે ઠાકોર શાહ છે તેનું આત્મા અહીંયા આવ્યો છે ને તે કંઈક કરવા માંગે છે. એટલા માટે આ પિક્ચર જે છે એમાં શ્રદ્ધાનો એક વિષય તેમાં એક ઇન્વોલ્વ કરવામાં આવ્યો છે. અને આ સબ્જેક્ટ જે છે એ ખરેખર થોડોક સેન્સિટિવ કહી શકાય, કેમ કે ડિરેક્ટરે પણ માઇન્ડ વાપર્યું છે કે ભાઈ લોકોને આપણી ઉપર મૂકી દીધું છે કે આને તમે શ્રદ્ધા સમજશો કે અંધશ્રદ્ધા. કેમ કે પિક્ચરમાં તમારા મનમાં જે કોઈ સવાલ ઉત્પન્ન થશે એનો જવાબ તમને પિક્ચરમાં જ મળી જશે. એટલે કે તમારા પ્રશ્નનો જવાબ તમને પિક્ચર જોશો આખું એટલે તમને સમજાઈ જશે. અને 1 કલાક ને 42 મિનિટનું જ પિક્ચર છે. નેગેટિવ પોઈન્ટ જોવા જઈએ તો એના કરતાં પણ નાનું થઈ શકતું હતું, કેમ કે જે પહેલો સીન છે કે ઠાકોર સાહેબ છે એ જે બાઇક લઈને રાત્રે નીકળ્યા હોય છે તો એટલું લાંબુ બતાવવામાં આવ્યું છે, થોડુંક ટૂંકું કરી શકતા હતા ડાયરેક્ટર. તો પિક્ચર એના કરતાં પણ નાની થઈ જાય. પણ કઈ રીતે એક મંદિર, નાના મંદિરમાંથી ટ્રસ્ટ બને છે, લોકો વિશ્વાસ કરે છે અને મોટું જગ્યાનું નિર્માણ થાય છે. તો ડિરેક્ટરે બહુ સાચી રીતે આપણે આ વસ્તુ સમજાવી છે. અને જે ભેદ છે એ આપણે નક્કી કરવાનો છે કે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા. પરંતુ પિક્ચર સુપર ડુપર છે. એકવાર રિયલ ઇવેન્ટ ઉપર છે, 1-2 ગારું છે ને પિક્ચરમાં કોઈ ડાયલોગ કે કંઈ નથી, પણ રાજસ્થાની તળપદી ભાષા ત્યાંની પિક્ચરમાં દેખાડવાની પણ જોકે તમને ઇઝીલી સમજાઈ જશે. 1-2 ગારો છે પણ વિથ ફેમિલી સાથે જોઈ શકાય એવું ફિલ્મ છે. અને ખરેખર આવા ફિલ્મ જો બને તો એક હટકે સ્ટોરી લાઈન, હટકે પિક્ચર જે છે એવું કહેવા માંગીએ તો ડુગ ડુગ જે તમને ખરેખર મોજ કરાવશે. હોરર નથી પણ હોરર લાગશે એવું પિક્ચર ડુગ ડુગ. 5માંથી 4 સ્ટાર એને આપીશ. નો જોયું હોય તો ચોક્કસથી વિથ ફેમિલી જોવા જેવી ફિલ્મ છે ડુગ ડુગ. અને સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો કરી નાખજો. મળીશું ઓડિયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ અને ભારત માતા કી જય. વંદે માતરમ.